ગુજરાતના સુરતમાંથી ચકચાર મચી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મુસલમાન યુવકે હિન્દુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવવા માટે થઈને તે પોતે નકલી હિન્દુ બન્યો હોવાનું સામે આવ્યું છે। શું છે આ સમગ્ર કિસ્સો, આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસેની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં મુંબઈની હિન્દુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવવા માટે થઈને મુસ્લિમ યુવક હિન્દુ બન્યો હતો, જેમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે આરોપી મુસીબુલ શેખ પ્રદીપ ક્ષેત્રપાલ બન્યો છે। તેમાં હિન્દુ યુવતી સાથે લિવિનમાં રહેવા માટે મુસ્લિમ યુવક હિન્દુ બન્યો હતો તેવો પણ સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં બનાવટી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરનાર આ યુવકને સુરત એસઓજીએ ઝડપી પાડ્યો છે। આરોપી મુસીબુલ શેખની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી, જેના ઉપરથી જ આ કાર્યવાહી કરવામાં આવી છે। આજે આરોપી છે, જે મુસ્લિમ આરોપી છે, તે પોતાને હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બતાવીને તેને અનેક એવા વિસ્તારમાં પોતાના ભાડે મકાન પણ લીધા છે। એટલું જ નહીં, તે જે વિસ્તારમાં રહેતો હતો તે જ આધારે, બાતમીના આધારે જે એસઓજી પોલીસ છે તેમને એક વોચ ગોઠવી હતી ને તે જ સમયે આજે 26 વર્ષીય આરોપી છે તે પકડાયો હતો। સુરત ખાતે આ રહેતો હતો। એટલું જ નહીં, આ આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે તેવું પણ અત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। તેમાં આરોપીની પૂછપરછમાં અનેક એવી ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે। એટલું જ નહીં, આરોપીએ પોતાના જાતે જ આધાર પુરાવા બનાવ્યા હતા તેવું પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે। આરોપી સુરત ખાતે અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો તેવું પણ આ તપાસમાં બહાર આવ્યું છે અને છેલ્લા 1.5 વર્ષ પહેલા તેની ઓળખાણ તે મુંબઈમાં રહેતી એક હિન્દુ યુવતી સાથે થઈ હતી અને તેને જ પોતાની પ્રેમ જાળમાં ફસાવવા માટે થઈને આજે મુસ્લિમ યુવક છે તે હિન્દુ બનીને ફરતો હતો। આરોપી હિન્દુ યુવતી સાથે લવ મેરેજ કરવાનો હતો, જેમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન પણ શોધતો હતો। એટલું જ નહીં, આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને આરોપીએ મુસ્લિમમાંથી હિન્દુ નામ ધારણ કરીને પોતાનું ખોટું બનાવટી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું। હિન્દુ વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી રહેતો હતો, ત્યારે હવે આરોપી છે જે પોલીસની ઝડપમાં આવી ગયો છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે આ સમગ્ર કિસ્સાની, તો અત્યાર સુધી આપણે અનેક એવા આવા જ કિસ્સા જોતા આવ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે સુરતમાંથી ફરી એક વખત આવો કિસ્સો સામે આવ્યો છે। આરોપી મૂળ મુસ્લિમ છે, તેમ છતાં પણ હિન્દુ યુવતીને પોતાની જાળમાં ફસાવવા માટે, પ્રેમ જાળમાં ફસાવવા માટે ને તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે થઈને તેને એક એપ્લિકેશનની મદદથી પોતાના ફોનમાં આવા આધાર કાર્ડ બનાવ્યા હતા, ખોટા પુરાવા ઊભા કર્યા હતા અને તે જ પુરાવા આપીને તે હિન્દુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભાડાના મકાનમાં રહેતો હતો ને તે બાદ આ યુવતી છે તેને પણ પોતાના પ્રેમ જાળમાં ફસાવવાનો તેના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જો કે પોલીસને અલગ અલગ બાતમી મળી હતી, તેના દ્વારા જ તેમનાથી એક વોચ ગોઠવવામાં આવી હતી ને વોચ ગોઠવતાની સાથે જ આજે મુસ્લિમ આરોપી છે તે પકડાઈ ગયો હતો। તે બાદ અનેક એવા ખુલાસા પણ થયા હતા। તેના જેટલા પણ નકલી આધાર કાર્ડ હતો અથવા તો જેટલા પણ તેના નકલી ડોક્યુમેન્ટ હતા તે પણ પછી એક બાદ એક સામે આવ્યા। જો કે હવે આગળ પોલીસ તપાસ પણ ચાલી રહી છે। આ યુવકે કોઈ બીજી યુવતી સાથે આવું કર્યું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે, તેના ઉપર પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। એટલું જ નહીં, આજે આરોપી છે તેના દ્વારા શું વધારે કોઈ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવવામાં આવી છે, તેની સાથે જ શું તેના દ્વારા કોઈ આરોપો કરવામાં આવ્યા છે કે નહીં, તેના ઉપર પણ અત્યારે હાલ સુરત પોલીસ છે જે તપાસ કરી રહી છે। પરંતુ અત્યારે હાલ આ એક ચર્ચાનો વિષય બન્યો છે કે એક મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવવા માટે થઈને તેની સાથે જ તેની જોડે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે થઈને તેને એક પોતાના ખોટા આધાર કાર્ડ બનાવ્યા હતા, ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। તેના જ કારણે અત્યારે હાલ પોલીસ તેના ઉપર તપાસ કરી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને, અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।